તો હાલો નવરાવું તો હું આજે સવારના પોરમાં ઉઠીને જતો હતો સોલાવા, અને સોલાવા નહીં પણ મુંડાવા. અરે મુંડાવા હું નહીં ભાઈ, સોરી મોટા ભાઈ, શું નામ તમારું કારાભાઈ? હું જતો હતો સવારના ફેરામાં, નીકળી ગયો તો ફોન આવી ગયો તો ભાઈ ફલાણી જગ્યાએ ફલાણાનું ભરવાનું છે. મેં કાંઈ વાંધો નહીં, ફલાણા કારખાને હાલ્યા જાય. તો આપણે હવે અહીંયા પોગીને જોયું તો એની મને ગાડીઓને સટે 5 ગાડી હતી. એક આ ગાડી, એક અહીંયા ગાડી લાગેલી, આ તો ભરાતી હતી. પછી આવી ગયા બાપા તો એની મને ડાન્સ કરે ને મજા આવી ગઈ. મેં કીધું બાપા હાલશે? તો બાપા કે મારે તો પોટલી હાલે, પોટલી ગાડીમાં પડી, ગાડી તો ખાલી પડી. અને હું તને શું કહું, મને પણ શરમ આવે છે. પછી બાપાએ પુકાર હું ખાતી ને ભાઈ એવા ધુવાણા કાઢતા હતા. પછી આપણે પોગી ગયા, જ્યાં અનલોડિંગ કરવાનું તો ખાલી કરવાનું હતી. કારખાને ખાલી થતી હતી ગાડી, વાંહે 2 બોક બાકી હતા. ત્યારે વિડીયો ઉતાર્યો. પછી ખાલી કરીને આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. ઘરે જતા તો થઈ ગયું હતું અંધારું ભાઈ. અંધારામાં મને બીક જેવું લાગતું નહોતું, કેમ કે આપણે કોઈથી બાપતી ન બીયો. કેમ કે આપણે ભાઈ વચ્ચે પીપળી ગામ આવે, અહીંયા રામદેવપીરનું દર્શન કર્યા હતા. કેમ કે આ રામદેવપીરનું મંદિર છે, જોઈ શકો છો તમે, હું પણ જોઈ શકું છું. જય રામદેવપીર મહારાજ.